હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। આ વિડીયોમાં આપણે બિલ્ડિંગ બોક્સના કેટલાક ઇમ્પોર્ટન્ટ એવા વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે ઓકે, જે આપણી આગામી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। અહીં એનો ભાગ 8 છે। ઓલરેડી 1 થી 7 ભાગ અપલોડ થઈ ચૂક્યા છે। આ સિવાય સાયન્સ, કોમ્પ્યુટર, જાહેર વહીવટ, બંધારણ, પંચાયતી રાજ, ગુજરાતનો ઇતિહાસ અને આ સિવાય ગુજરાત અને ભારતનો કેટલાક જીકે ઓકે એના રિલેટેડ પણ લેક્ચર સિરીઝ આપણે અપલોડ કરેલી છે। જો આપણે જોવાનું ચૂકી ગયા હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય। તો વિડીયોની શરૂઆત કરીએ છીએ। હું છું પ્રતિક પ્રજાપતિ। વાત કરીએ આજના દિવસના પ્રથમ ક્વેશ્ચનની। કાલીબંગા કઈ નદી કિનારે આવેલું છે? તો એ ઘાઘર નદી કિનારે આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતનું સૌપ્રથમ ઇંગ્લિશ વર્તમાનપત્ર કયું હતું? તો બેંગાલ ગેજેટ એ ભારતનું સૌપ્રથમ ઇંગ્લિશ વર્તમાનપત્ર હતું। ગ્રીનિચ ક્યાં આવેલું છે? તો આ જે ગ્રીનિચ છે એ ઇંગ્લેન્ડના લંડન સિટીમાં આવેલું છે। ત્યારબાદ 20મી સદી પુસ્તકના લેખકનું નામ જણાવો। તો 20મી સદી પુસ્તક છે એના લેખકનું નામ છે દાજી મોહમ્મદ મલારખા। ત્યારબાદ આંબાના ફૂલને શું કહેવામાં આવે છે? તો એને મોહર કહેવામાં આવે છે। ચંદનના વૃક્ષો ધરાવતું સ્થળ કયું? તો આ જે બાલારામ છે ત્યાં ચંદનના વૃક્ષો તમને જોવા મળે છે। દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ એ ક્યાં આવેલું છે? તો ભિલોડા ખાતે આવેલું છે। નારાયણ દેવનું પવિત્ર સ્થાનક કયું છે? તો બોરસદ ખાતે નારાયણ દેવનું પવિત્ર સ્થાનક આવેલું છે। ચામડી અને વાળના કાળા રંગ માટે જવાબદાર તો એ તત્વ છે મેલેનિન। ઓકે, તો બોડીની અંદર આ જે મેલેનિન છે એના કારણે ચામડી અને વાળનો જે કલર હોય છે એ તમને ડાર્ક જોવા મળે છે। ત્યારબાદ સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? તો બનાસ નદીની શાખા નદી છે સિપ્રી અને બાલારામ। આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો રોબર્ટ સોફિયા એ કયા દેશનું નાગરિકત્વ ધરાવે છે? તો સાઉદી અરબનું નાગરિકત્વ ધરાવે છે। ઓકે, એક આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ છે અને એને સાઉદી અરબ દેશ તરફથી નાગરિકત્વ પ્રાપ્ત થયેલું છે। આગળ વાત કરીએ વૃક્ષ સાથે સંબંધ એટલે કે વિવાહ બાંધવાની છૂટ મળી છે કયા રાજ્યમાં? તો એ છે સિક્કિમ। ઓકે, સિક્કિમ રાજ્યમાં હવે વૃક્ષ સાથે વિવાહ કરવા માટેની છૂટ પ્રાપ્ત થયેલી છે। ઈચ્છા મૃત્યુને માન્યતા આપનાર ભારત કેટલામો દેશ બન્યો છે? તો ભારત છે એ 22મો દેશ છે। ઓકે, 22મા નંબરનો દેશ છે। ઋગ્વેદ કાળનો સમયગાળો જણાવો। તો ઈસવીસન પૂર્વે 1600 થી લઈને 1000 સુધીનો જે સમયગાળો છે એને ઋગ્વેદ યુગનો સમયગાળો કહેવામાં આવે છે। ઋગ્વેદ કાળ દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને પશુઓના ચરાણ માટે એઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા। ત્યારબાદ અનુવેદકાલીન દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય તો એ ખેતી હતો। ઋગ્વેદ દરમિયાન આર્યોનો મુખ્ય દેવતા કયા હતા? તો સોમ અને રુદ્ર એ આર્યોના મુખ્ય દેવતા હતા। ત્યારબાદ વાત કરીએ કે મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો જામનગર ખાતે 1982માં મરીન નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી। હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક એટલે છે હિલિયમ। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ભારતમાં સતી પ્રથા ક્યારે નાબૂદ થઈ હતી? તો 11 જુલાઈ 1832માં ભારતમાંથી આ જે સતી પ્રથા છે એ નાબૂદ થઈ હતી અને એને લગતો કાયદો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો કે ગુજરાતનું એકમાત્ર ગાય અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આ પોરબંદર ખાતે આવેલું છે। વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષની 3 જૂન આપણે વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવીએ છીએ। 2004માં કૃષિ માટેની સમિતિ કઈ હતી? તો સ્વામીનાથન સમિતિ છે એની રચના એ કૃષિ માટે કરવામાં આવી હતી। ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ તો કે સોલંકી યુગમાં ખંભાતના મંત્રી કોણ હતા? તો ત્રિભુવનપાળ એ ખંભાતના મંત્રી હતા। જોલાપુરી નદીના કિનારે કયું સ્થળ આવેલું છે? તો પીપાવાવ બંદર છે એ જોલાપુરી નદી કિનારે આવેલું છે। ભારતમાં કેટલા રાજ્યોને વિશેષ દરજ્જો મળેલો છે? તો કુલ 11 રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલો છે। સરકારનું હિપેટાઇટિસ નાબૂદ લક્ષ્યાંક તો 2022 સુધી જે આ હિપેટાઇટિસ છે એ સંપૂર્ણ નાબૂદ થઈ જશે। ઓકે, આ સરકારનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે કે 2022 સુધી સંપૂર્ણ એની નાબૂદી થઈ જશે ભારતમાંથી। સૌથી વધુ ટેસ્ટ રમવામાં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારત એ 4થા ક્રમ ઉપર આવે છે। માનવ તસ્કરીને લગતું બિલ એટલે તો કે ટ્રાફિકિંગ ઓફ પર્સન બિલ એ માનવ તસ્કરીને લગતું બિલ છે। ત્યારબાદ વાત કરીએ કે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ગુરુ શિખર।
અને એક્ઝામમાં એવું પૂછે કે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુજરાતની અંદર કયું છે, તો ગુજરાતની અંદર આવશે અંબાજી. ઓકે, આ જે ગુરુ શિખર છે એ માઉન્ટ આબુ વાળું જે રાજસ્થાનમાં પડે છે. શામળાજીના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે, તો એ અરવલ્લી ખાતે આવેલા છે. રતનમહાલ રીંછ અભયારણ્ય કઈ પર્વતમાળામાં આવેલું છે, તો એ વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિંધ્યાચલનું સર્વોચ્ચ શિખર કયું છે, તો એ છે ધૂપગઢ. ત્યારબાદ આગળ વાત કરીએ કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય એ કયા જિલ્લામાં આવેલું છે, તો પંચમહાલમાં આવેલું છે. ડીજીપી માટેની ભલામણો હવેથી કોણ કરશે, તો યુપીએસસી છે એ ડીજીપી માટેની ભલામણો કરશે. ત્યારબાદ સાતપુડાનું સર્વોચ્ચ શિખર કયું છે, તો સદભાવના એ સૌથી ઊંચું શિખર છે. ફ્રાન્સ અને નેપાળનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ કયો છે, તો શક્તિ અને સૂર્યકિરણ એ બંને ફ્રાન્સ અને નેપાળ સાથેના મિલિટરી એક્સરસાઇઝ છે. મૈત્રી એ કયા દેશ સાથેનો યુદ્ધ અભ્યાસ છે, તો એ આપણો થાઈલેન્ડ દેશ સાથેનો મિલિટરી એક્સરસાઇઝ છે. બાંગ્લાદેશ સાથેનો યુદ્ધ અભ્યાસ કયું છે, તો એ છે સંપ્રીતિ. ત્યારબાદ વાત કરીએ આસિયાન એનું વડું મથક ક્યાં આવેલું છે, તો ઇન્ડોનેશિયાની રાજધાની જે જકાર્તા છે ત્યાં આનું વડું મથક આવેલું છે. સ્વચ્છ મેવ જયતે અભિયાનની શરૂઆત કયા રાજ્યમાંથી કરવામાં આવી છે, તો એ કર્ણાટક રાજ્યમાંથી આની શરૂઆત થઈ છે. ત્યારબાદ વાત કરીએ નાટો એનું વડું મથક ક્યાં આવેલું છે, તો એ બ્રુસેલ્સ ખાતે આવેલું છે. ઓકે, આ સિવાય વાત કરીએ CHOGM એનું વડું મથક ક્યાં આવેલું છે, તો એ ફ્રાન્સ ખાતે આવેલું છે. ઓકે, આપના માટે ક્વેશ્ચન છે અહીં. ઓકે, તો આપણે આન્સર કરવાના રહેશે નીચે કોમેન્ટ બોક્સમાં. એક તો કે આ આસિયાનનું પૂરું નામ, ત્યારબાદ નાટોનું પૂરું નામ, અને આ જે CHOGM છે એનું પૂરું નામ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ઓકે, આ જે ત્રણે ત્રણ સંસ્થાઓ છે આપણે એની આગળ તમે અગર આના જો 1 થી 7 પાર્ટ જોયા હશે તો આગળ આપણે વાત કરેલી છે આ ત્રણે ત્રણ સંસ્થાઓની. ઠીક છે, તો આપણે નીચે કોમેન્ટમાં આન્સર કરવાનો રહેશે કે આનું ફૂલ ફોર્મ શું થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે FAO એટલે કે ફાઓની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1945માં થઈ હતી. અને એમ પૂછે કે ફાઓનું હેડક્વાર્ટર ક્યાં છે, તો એ છે રોમ ખાતે. ઓકે, હવે આ જે ફાઓ છે એને યાદ રાખવા માટે આપણે એક સિમ્પલ ટ્રીક છે. ફાઓ એટલે શું થશે, સૌપ્રથમ તો એનું પૂરું નામ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો એનું પૂરું નામ થાય છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ઓકે, અહીં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, ઓકે, એગ્રીકલ્ચરની વાત થઈ એટલે એગ્રીકલ્ચર એટલે આપણે એને ખેતી કહીએ છીએ. ઓકે, તો ખેતી કોણ કરે છે, ખેડૂતો કરે છે. અને ખેતી કરે છે ખેડૂતો તો એમને સિંચાઈ માટે લણણી કરવી પડે છે. ત્યારબાદ એમને પાક ઉછેરવા માટે બીજનું વાવેતર કરવું પડે છે, હળ ચલાવવું પડે છે. તો આખો દિવસ રાત ને દિવસ ખેતરમાં કામ કરવું પડે છે અને કામ કરવાના લીધે એમના રોમમાં દર્દ થાય છે. તો રોમના દર્દ થવાના ઉપરથી આપણી આ જે ટ્રીક બને છે કે ફાઓ એટલે કે ફાર્મર માટેનું છે, એગ્રીકલ્ચર રિલેટેડ છે. ઓકે, તો એનું જે ઓર્ગેનાઇઝેશન છે મતલબ કે એ જે સંસ્થા છે એનું હેડક્વાર્ટર એ ક્યાં આવેલું છે, તો કે રોમ ખાતે આવેલું છે. ત્યારબાદ છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1995માં થઈ હતી અને એનું જે હેડક્વાર્ટર છે એ જીનીવા ખાતે આવેલું છે. ત્યારબાદ વાત કરીએ કે પહેલો ફૂટબોલ વિશ્વ કપ એ 1930માં રમાયો હતો રૂકવે ખાતે. આગળ વાત કરીએ કે યાસીન એવોર્ડ એ કોને આપવામાં આવે છે, તો ફૂટબોલની જે રમત હોય છે એમાં ગોલકીપરને યાસીન એવોર્ડ આપવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો તો સૌપ્રથમ એને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સિવાય આ વિડીયોનો લાભ તમારા અન્ય મિત્રોને મળે એ માટે આને શેર કરી લેજો. ઓકે, આ સિવાય આપના કોઈ અગર પ્રતિભાવ હોય, કોઈ મંતવ્યો હોય, ઠીક છે, કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આપ અમને જણાવી શકો છો.